ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવે તો બંધારણમાં કેટલા ફેરફાર આવે? આ વાત આજે એટલા માટે હું કહી રહી છું કે વર્ષોથી આ મુદ્દો ભારતમાં ઉઠતો આવ્યો છે અને તેમાં પણ આરએસએસ વડા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં એક નિવેદન આપવામાં આવ્યું કે ભારત અને હિન્દુ એક જ છે, તેને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની કોઈ જરૂર નથી. નિવેદનમાં કોઈ સ્પષ્ટીકરણ નથી, પરંતુ તેને ફરી એકવાર રાજકીય ગરમાવો લાવી દીધો છે. દેશના રાજકારણમાં હંમેશા પક્ષ હોય કે વિપક્ષ આ મુદ્દાને ઉઠાવતું રહ્યું છે. વિપક્ષ બંધારણ બચાવવાના નેજા હેઠળ સતત આ મુદ્દાને ઉઠાવતું રહ્યું છે. ત્યાં બીજી તરફ આરએસએસ હોય, બીજેપી હોય કે હિન્દુ સંગઠનો હોય, તેમના માટે પણ આ ફેવરેટ મુદ્દો રહ્યો છે. ત્યારે આજે મારે વાત કરવી છે કે જો કોઈ કારણસર ભવિષ્યમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવે તો બંધારણમાં કયા મોટા ફેરફારો લાવવાની જરૂર પડશે કે જે એક પડકારજનક છે. તો સૌથી પહેલો ફેરફાર છે બંધારણની પ્રસ્તાવના. જી હા, તેને બદલવાની જરૂર પડશે, કારણ કે બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ થયો છે. અને બંધારણની પ્રસ્તાવના એ માત્ર એક પંક્તિ નથી, પરંતુ બંધારણનું હૃદય છે. અને તેને બદલવા માટે સંસદના 2/3 બહુમતીની જરૂર પડશે. આ સાથે સાથે રાજ્યોના વિધાનસભાની અડધોઅડધ મંજૂરી પણ જોઈશે. અને આ ખૂબ જ પડકારજનક પ્રક્રિયા છે. બીજું, બંધારણની કલમ 14 અને 15માં ફેરફાર લાવવો પડશે કે જે સમાનતા અને ભેદભાવની ગેરંટી આપે છે. જો કલમ 14ની વાત કરવામાં આવે તો દરેક રાજ્યને ધર્મના આધારે તેની નીતિઓ ઘડવાની મંજૂરી આપવી પડશે. અને બીજી બાજુ કલમ 15માં સંશોધન કરીને ધર્મના આધારે ભેદભાવ કરવાની પણ મંજૂરી આપવી પડશે, જે વર્તમાન પરિસ્થિતિમાં પ્રતિબંધિત છે. નાગરિકતાના કાયદામાં પરિવર્તન આવશે. નાગરિકતાને સીધી રીતે ધર્મ સાથે જોડતી જે જોગવાઈઓ છે તેમાં સંશોધન લાવવું પડશે. અને આ સંશોધન બાદ નાગરિકતાની જે નીતિ છે તેમાં સંપૂર્ણપણે ફેરફાર આવી જશે. રાજ્યની શક્તિઓમાં વધારો કરવો પડશે. બંધારણમાં દરેક રાજ્યને ધર્મથી અંતર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ જો હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતને જાહેર કરવામાં આવે તો રાજ્યો ધાર્મિક બાબતોમાં શક્તિશાળી રીતે હસ્તક્ષેપ કરી શકશે. એટલે કે ભારતનું જે બંધારણ છે તેને વિશ્વમાં સૌથી મજબૂત અને કઠોર બંધારણીય માળખામાંનું એક માનવામાં આવે છે. અને જો તેમાં પરિવર્તન લાવવામાં આવે તો તે શક્ય છે, પરંતુ ખૂબ જ મુશ્કેલ પણ છે. તો આ વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.